નાઇટની શરૂઆત તમે ક્યારે કરી? નાઇટની શરૂઆત તો મેં કરી છે 2015 કે 14 આસપાસ કરી. પહેલી મેચ રમવા માટે તમને કોણ લઈ ગયેલું? પેલી રમવા માટે તો એવું અમને કોઈ લઈ નતું ગયું, પણ અમે બધા સાથે મળીને એક ટીમ બનાવી હતી. બરાબર. અને બધાએ ટીમ ઉતારી હતી. તમે ખાલી ટેનિસ ક્રિકેટ જ રમેલું કે પછી તમે સીઝન પર રમેલા? સીઝન આપણે એટલું બધું રમેલ નહીં, પણ એક વખત અમે ટૂર રમવા ગયા હતા ગોવા. બરાબર. બહુ કેટલા મજા આવી. કોઈ છક્કો કે માર્યો તો કે ચોકો છક્કો તો નતો બાઉન્ડ્રી? માર્યો, એક બે ચોકા માર્યા હતા. બરાબર. કારણ કે શું મેચ ની રમવાની બહુ બીક લાગતી હતી. Look at નમસ્કાર દર્શક મિત્રો, ઇનસાઇડ ક્રિકેટ સ્ટોરીમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. જે આગળનો વિડીયો જે અપલોડ કર્યો એમાં તમારો ખૂબ સાથ અને સહકાર મળ્યો છે, એ બદલ તમારો દિલથી આભાર માનું છું. અને અત્યારે હાલ આ વિડીયોની અંદર વાત કરીએ તો એક એવા વ્યક્તિને આપણે મળવાના છીએ જેમની વાત કરવામાં આવે તો લેફ્ટ શોટના જે બાદશાહ કહી શકાય, અને જે આજુબાજુના એરિયાની અંદર એક ફેવરેટ એમનો શોટ બન્યો છે અને બહુ ગજબ શોટ એ મારે છે અને બહુ જબરજસ્ત ક્રિકેટ પણ રમે છે અને જૂના અને જાણીતા કહી શકાય કે જેમને બહુ જ અનુભવ છે અને બહુ જ એક્સપિરિયન્સ વાળા વ્યક્તિને આપણે આજે મળીએ છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો તમને આ વિડીયો ગમે તો એને ફોલો કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે વાત કરીએ છીએ ઇન્દુબા. તો ઇન્દુબા, વેલકમ. આપણી ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. ઇન્દુબા, આપણે વાત કરીએ તો બેઝિકલી આપણે પહેલા શરૂઆત કરીએ તો તમારી ક્રિકેટની શરૂઆત ક્યારે થઈ? મારી શરૂઆત તો જ્યારે હું ભણવા જતો ને ત્યારે 6ઠ્ઠા ધોરણથી ચાલુ થઈ હતી. બરાબર. પહેલા તો હું સાદું ક્રિકેટ રમતા, એટલે ગમે ત્યાં મળે ત્યાં રમી લેતા. ત્યારે આવી સિમેન્ટની પીચ બી ના હતી. બરાબર. એ ટાઈમે તો માટીની પીચ હતી. એ ટાઈમે માટીની પીચ મેં રમતા. પેલા ફિલ્ડિંગ ભરવા 2-3 વર્ષ તો ફિલ્ડિંગ જ ભરી. કારણ કે આપણે શું હજુ અનુભવ નતો એટલો ને નાના હતા, એટલે બરાબર. બીજા મોટા રમતા એમના ભેગી ફિલ્ડિંગ ભરતા. 2-3 વર્ષ ફિલ્ડિંગ ભરી પછી આસ્તે આસ્તે થોડું સારું રમવા મળે, એટલે પછી બરાબર. ઓપનિંગ બી કરી, સારી મેચો બી રમી, પછી આગળ ચાલુ થયું ક્રિકેટ રમવાનું. બરાબર. તો બેઝિકલી વાત કરીએ તો તમે આપણે અહીંયા શું હોય છે કે આપણે યંગસ્ટરની વાત કરીએ તો અત્યારે હાલમાં તો જે રમે છે એમને ખ્યાલ જ છે કે સીધા નાઇટથી પણ રમવાનું શરૂઆત કરે છે, પણ જે ઘણા સમય પહેલાની વર્ષો પહેલાની આપણે વાત કરીએ તો એની અંદર શું કે પહેલા આપણે દિવસની ટુર્નામેન્ટ વધારે હોતી નાઇટ કરતા. તો તમને દિવસની ટુર્નામેન્ટમાં કોઈ તમને અત્યારે હાલ યાદ આવતું હોય કે તમે જે સારું પરફોર્મન્સ કર્યું હોય? બરાબર. અને શરૂઆત ક્યારે કરી? દિવસનું તો મેં શરૂઆત તો 2008 માં જ કરી હતી. બરાબર. રમવાની નાના હતા એ ટાઈમથી જ શોખ હતો. રાઈટ. પછી 2010 આવીને પછી દિવસની થોડા ઉંમર થઈ એટલે દિવસની ટુર્નામેન્ટ મેં રમવાનો મોકો મળ્યો, લઈ ગયા. બરાબર. પછી અમે અહીંયાથી પેલા તો એ ટાઈમ તો સાધન નતા, એટલે આ બાજુ દૂધવા છે, આ બાજુ બધી ગામડાની ટુર્નામેન્ટ થતી, એટલે અમને રમવા લઈ જતા. બરાબર. પછી થોડું સારું ક્રિકેટ મેં થવા મળ્યું, એટલે બેટિંગ મેં મૂકવા મળે એમને. એવી દિવસની 2-3 ટુર્નામેન્ટ એ ટાઈમની છે 2010 ટાઈમની. બરાબર. અમે ફાઇનલ ચેમ્પિયન થયા અને મેં સારી મેચો જીતાડી. બરાબર. હજુ બધી યાદ બી આવે છે અને એ બી યાદ કરે છે મને કે એક નાનું છોકરું આવતું પાછળથી ને મેચ જીતાડતું. વાહ, એ જોરદાર. ટાઈમ શું આપણી થોડી બોડી બી નથી, હા. તો બીજે નવી લાગતી કે આટલા લોબા છક્કા કેવી રીતે મારે છે. અને દૂધવાની જે ફાઇનલ જીતાડી ને એ આજ બધી મને યાદ કરે છે. બરાબર. તો મતલબ ત્યાં પ્રેક્ષકો પણ જોવા આવતા? હા, બહુ. એ ટાઈમ શું ઉંમરલાયક બાને જોવાની બધું બહુ શોખ હતો. ટાઈમ બી ટાઈમ બધાને મળતો એટલે વધારે આવતું પબ્લિક. બરાબર. તો એ સમયની અંદર યાદ કરીએ તો બહુ, એ સમયની તમને અત્યારે પણ યાદ છે તો મતલબ બહુ જબરજસ્ત કહેવાય. બીજી વાત કરીએ આપણે કે નાઇટની શરૂઆત તમે ક્યારે કરી? નાઇટની શરૂઆત તો મેં કરી છે 2015 કે 14 આસપાસ કરી. બરાબર. 2014 ની અંદર પહેલી મેચ રમવા માટે તમને કોણ લઈ ગયેલું? પેલી રમવા માટે તો અમને કોઈ લઈ નતું ગયું, પણ અમે બધા સાથે મળીને એક ટીમ બનાવી હતી. બરાબર. અને બધા ટીમ ઉતારી હતી. હા. એ ટાઈમે થઈ હતી મહાકાળીની અંદર, ભાભર મહાકાળીની અંદર ટુર્નામેન્ટ. બરાબર. જ્યારે પહેલી થઈ ત્યારે તો અમે જોવાય નતા ગયા. બધા એમ કહેતા કે નાઇટ ચાલશે, એટલે નાઇટ, એટલે એ ટાઈમ એમ કે નાઇટ શું હશે. પછી બીજી વખત થઈ ત્યારે અમે રમ્યા હતા. પહેલો રાઉન્ડ જીત્યા હતા, બીજા રાઉન્ડમાં હારી ગયા હતા. બરાબર. તમે ખાલી ટેનિસ ક્રિકેટ જ રમેલું કે પછી તમે સીઝન પર રમેલા?
સીઝન આપણે એટલું બધું રમેલ નહીં, પણ એક વખત અમે ટૂર રમવા ગયા હતા ગોવા. ફેડરસન, બરાબર. કોની સાથે ગયેલા અને ત્યાં કેવું પરફોર્મન્સ આપેલું? તે આપણે એ ટાઈમે આપણે મેચેસનો એટલો અનુભવ નતો બધા, પણ મને બધા એમ કે ઓપનિંગ જોઈ, એટલે હું ઓપનિંગ કરી હતી. બરાબર. અને એટલું બધી બીક લાગતી હતી કે મેચેસ બોલ થી લાગી જાય, અને પ્રેક્ટિસ પણ ના હોય એટલે. પણ એ ટાઈમે તો હું બધું હેલ્મેટ ને પેડ ને બધું પહેરીને ગયા. ત્યારે અમે ઈમુ ને કલ્પેશ ઠક્કર ને બધા ત્યાં ગયા હતા, પણ બહુ મજા આવી હતી. બરાબર. આ કેટલા સમય પહેલાની વાત છે? આ છે 2017 ની વાત. 2017 માં ગયેલા, બરાબર. કેટલા કોઈ છક્કો કે માર્યો તો કે ચોકો બાઉન્ડ્રી માર્યો તો? 1-2 ચોકા માર્યા હતા. બરાબર. કારણ કે શું મેચિસ મે રમવાની બહુ બીક લાગતી હતી. રાઈટ. આ થોડો ડિફરન્ટ હોય છે ટેનિસ ક્રિકેટમાં. અને સીઝનની વાત કરવામાં આવે તો સીઝનની અંદર પ્રેક્ટિસ કર્યા વગર આપણે એટલો અનુભવ ના હોય તો આપણને પહેલાથી ડર લાગે, કારણ કે બોલ પણ અલગ હોય, બરાબર. અને જે હેલ્મેટ કહેવાય, જે આ નીચે પેડ પહેરવાના આવે છે, બરાબર, એ આપણે મતલબ સેટઅપ ના થાય, આપણી બોડીને મેન્ટેન ના કરી શકીએ, રાઈટ. આ વાત થઈ આપણી ટુર્નામેન્ટની, બરાબર. તો યાદગાર કોઈ તમારી ઇનિંગ કે જે તમને લાગી હોય કે ના મેં વન સાઇડ મેચ પણ પતાવેલી છે, એવી કેટલી ઇનિંગો તમે રમ્યા છો? અને મતલબ યાદગાર ઇનિંગ કોઈ તમને અત્યારે હાલ યાદ આવતી હોય એવી? તો કારણ કે પહેલા મારું ક્રિકેટ પછી થોડું સારું થયું, પછી મેં ઓપનિંગ જ કરી છે. અને મેં એવી બહુ મેચો જીતાડી કે ઓપનિંગ આવીને વન સાઇડ મેચો પતાવી દીધી છે. એ બહુ જગ્યાએ છે. જો પહેલાની વાત તો મેં 14 મેચ મસ્ત જીતાડી હતી, બરાબર. પછી બીજી કે બહુ ગામડા મેચો મેં પહેલી ઇનિંગ બહુ જીતાડી. એટલે મતલબ કોઈ એવી ઇનિંગ 14 ની અંદર તમે પરફોર્મન્સ કઈ રીતના આપ્યું હતું? કેટલા રન કર્યા હતા? સામેલી ટીમે 10 ઓવર મેં રન કર્યા હતા, એમને 160. બરાબર. એમ છે ને 7.5 ઓવર મેં મેચ પતાવી દીધી. શું વાત છે? 7.5 ઓવરમાં મતલબ 7.3 ની અંદર 100 ને કેટલા? 162 તમે ચેસ કરી દીધા. શું વાત છે? એની અંદર તમે પર્સનલ કેટલા રન માર્યા? મેં 92 રન માર્યા હતા. બરાબર. તમને યાદ છે કેટલા છક્કા માર્યા હતા? છક્કા તો મને યાદ તો નહીં, પણ 15 છક્કા જેવા તો માર્યા હતા. 15 છક્કા માર્યા હતા? ના 15 નહીં, પણ ટોટલ 15 એટલે મતલબ હા બોલો 15 નહીં, છક્કા મેં 13 કે 12 કો કેવા માર્યા હતા. 12 કે 13 જેવા છક્કા માર્યા હતા, બરાબર. છક્કા મારવાનો ગમે કે ચોગ્ગા? મને છક્કા મારવાનું ગમે. છક્કા મારવાનું, કારણ કે પહેલેથી પહેલા દડેથી છક્કો મારવાનો સ્ટાર્ટ છે. ઓપનિંગ કરો છો કે પછી વન ડાઉનમાં? ના, ઓપનિંગ મેં લાઈફમાં સૌથી વધારે ઓપનિંગ જ કરી. ઓપનિંગ જ કરી છે, બરાબર. તો અત્યારે હાલની અંદર જોવા જઈએ તો ભાભરના લોકલ ઇલાકાની અંદર જે ઘણા બધા ક્રિકેટરો તમારી સાથે અત્યારે હાલ હશે, તો તમારો ફેવરેટ ક્રિકેટર કોણ કે જેની તમને બેટિંગની સ્ટાઇલ બહુ ગમતી હોય? અહીંયા આપણે લોકલની વાત કરવામાં આવે તો ભાભરની અંદર મને ચેતનસિંહની બેટિંગ જોવાની બહુ મજા આવે. ચેતનસિંહ છે, જયપાલસિંહ છે, બરાબર. અને જૂના જાણીતા જે કહેવાય, જે આજથી 10-15 વર્ષ પહેલાની વાત કરીએ, ત્યારે ક્રિકેટની અંદર તમને કોઈ ટાઈમની અંદર એક રાજી લેવલમાં મુકેશ બેવન કરીને હતો, પેડલશીપ મારતો, બહુ મસ્ત મારતો. એમને પબ્લિક બહુ જોવા આવતી. હું તો જાતો જ, બીજી પબ્લિક એ બહુ આવતી. આઈએસપીએલ જે અત્યારે હાલ ટેનિસ ક્રિકેટની અંદર સૌથી વધારે જે ફેવરેટ ટુર્નામેન્ટ હોય તો એ આઈએસપીએલ છે, અને બહુ જબરજસ્ત ટુર્નામેન્ટ થતી હોય છે. તો તેની અંદર તમને કોઈ સારામાં સારો બેટ્સમેન અથવા બોલર કોઈ તમને ગમતો હોય, તમારો ફેવરેટ હોય, એ કોણ? બેટ્સમેન મેં સિકંદર ભટ્ટી છે, ઈતુભા જાડેજા છે, બરાબર. એમની મેચ જોવાની મને બહુ મજા આવે, એમની મેચે જોઉં છું. બરાબર. એ તમારા મતલબ ફેવરેટ છે, બરાબર. કયો હિતેન્દ્રસિંહ જાડેજાનો શોટ તમને કયો ફેવરેટ છે તમારો? કયો કવર ઉપર શોટ મારે ને એ જોવાની મને બહુ મજા આવે. અને ગમે તો પેસ બોલર હોય ને તો એ કવર ઉપર શોટ સારો જ મારે, ગજબનો મારે છે, રાઈટ. અને સિકંદર ભટ્ટી જે બેહીને પેન્ડલશીપ મારે પછી પાછળ શોટ મારે ને એ બહુ મસ્ત મારે, એ તમને બહુ ગમે છે, રાઈટ. ઇન્ડિયાનો જે કોઈ ફેવરેટ તમારો ખેલાડી? ઇન્ડિયામાં તો અત્યારે વિરાટ કોહલી. મતલબ, અને શા માટે તમને વિરાટ કોહલી ગમે છે? એમ કે મેચની કન્ડિશન છે, મેચની જેવી કન્ડિશન એ પ્રમાણે રન મારે છે, સિંગલ કાઢે છે, વિકેટ ગઈ હોય તો વિકેટ બી સાચવે, મેચ લઈને બહાર નીકળે. બરાબર, રાઈટ. અત્યારે હાલમાં જોવા જઈએ તો તમે ભાભર પટ્ટાની અંદર જ્યારે તમારી આજુબાજુમાં ટુર્નામેન્ટો થતી હોય છે, રાઈટ, તો એની અંદર ધારો કે તમે કેપ્ટન છો, તો અહીંયા તમારું પ્લેઇંગ 11 કયું હોઈ શકે કે જે તમને બહુ ગમે છે? અહીંયા તો ભાભરથી હું નીકળું એટલે પહેલા જયપાલસિંહ ને રાસુભા, કારણ કે બોલર તો જુઓ એટલે રાસુભાને ભેગા લઉં, બેસ્ટિંગ ને જયપાલસિંહ ને લઉં. પછી આજુબાજુના ગામડા છે, મલેંગા છે, એવા 2-4 બોલર છે, બેટ્સમેન લઈ લઉં, ટીમ બની જાય મસ્ત, રાઈટ. કોઈ એવો ઇન્સિડન્સ મતલબ કે કહેવામાં આવે કે કોઈ એવી પારી તમે ખેલી હોય અથવા તો તમારી આખી જે ટીમ છે, ટીમ કોમ્બિનેશન થી તમે કોઈ સારી બહારની ટીમને કોઈ હરાઈ હોય, એવું તમને કોઈ યાદ આવતું હોય તો? હા, મને આ સિઝન ની અંદર જ મેં લુણપુરની અંદર એક બહારના પ્લેયર હિંમતનગરના હતા, એની અંદર મેં ક્વાર્ટર ફાઇનલ એક જોરદાર જીતાડી હતી. બરાબર. એ 8 ઓવરની મેચમાં એમને 130 રન માર્યા હતા, બરાબર. વન સાઇડ મેચ પતાવી દીધી. હા, અને જે પીરુ ખાનની જે વાત કરવામાં આવે, જે બહારના સારા ખેલાડી છે, એમની સામે પણ તમે કંઈક સારી એવી તમારી કોમ્બિનેશનથી તમે મેચ જીતાડી? હા, પીરુ ની એમને મેં અહીંયા આ સાલ જ હતી, અમારી ક્વાર્ટર ફાઇનલ મેચ હતી આપણે જાસનવાડાની અંદર, આ સાલ જ ટુર્નામેન્ટ થઈ.
એ એમને ટીમને અમે આ ફેર હરાઈ હતી. બરાબર ઈરુ ખાન ને એ બધા રાજસ્થાનના 4-5 પ્લેયર હતા અને બીજા બધા સારા પ્લેયર હતા. બરાબર એમના સામે પણ સારી મેચ જીતાડી. રાઈટ. વાત કરીએ તો તમારો જે પાર્ટનર કહેવાય ક્રિકેટ પાર્ટનર, તમે જ્યારે ઓપનિંગ કરો છો તો તમારા જોડે કયો બેટ્સમેન હોય તમારી સાથે તમને બહુ મજા આવે રમવાની એમના સાથે? મેં સૌથી વધારે ઓપનિંગ કરી હશે તો ભાભરથી અંકુરભાઈ ઠક્કર તમે ઓળખતા હશો. યસ 100%, 100%. એમના ભેગી ઓપનિંગ કરીને અમે બહુ મેચ રમ્યા અને બહુ મેચ જીતાડી છે. એમને અંકુરભાઈએ સારી ઇનિંગો હશે ને મારીએ સારી ઇનિંગો છે. બરાબર. ક્રિકેટ તમે કેટલા હદ સુધી તમે ચાહો છો? બસ હવે ખાવાના ખાઈએ તો ચાલે, બાકી ક્રિકેટ રમવું જોઈએ. પણ હવે એવું થઈ ગયું કે હવે આપણે ક્રિકેટ એટલું બધું રમી કહેતા નહીં, કારણ કે શરીર બી વધી ગયું હોય. રાઈટ. થોડું ઘરના ધંધામાં આ છે બીજું છે એના માટે ક્રિકેટ ઓછું કરી દીધું. બરાબર. એટલે રાઈટ. અત્યારે હાલમાં ક્રિકેટ રમો છો કે બંધ કરી દીધું? અત્યારે રમીએ, પણ એ જે પહેલું રમતા ને એવું નહીં. હવે શું ટાઈમ મળે તો રમી લઈએ બસ. મતલબ જે પેલા જૂનન હતો એ અત્યારે જૂનન એટલો બધો નહીં. રમવા જવાનું થાય તો અંદરથી ઈચ્છા થાય કે રમવા જવું છે તો રમી લઈએ, પણ પેલા જે જૂનન હતું એ ટાઈપનું અત્યારે હાલમાં ઓછું થઈ ગયું. રાઈટ. છેલ્લો પ્રશ્ન આપણો ઇન્દુભા તમને એ પૂછીશું કે તમારો ફેવરેટ શોટ કયો? મારો ફેવરેટ મને જે શોર્ટ બોલ આવે ને એ પાછળ શોટ મારવાની મને બહુ મજા આવે છે. બરાબર. મતલબ સૌથી વધારે મને હે ને શોર્ટ બોલ બહુ ગમે છે. હા. અને વાઇટ પછી ઓફના બોલ હોય ને એ બે હું લેગ સાઈડ બહુ મારી લઈ. રાઈટ. મતલબ લેફ્ટ શોટ તમને બહુ ગમે છે. રાઈટ. તો આ હતા આપણા ઇન્દુભા કે જેમની વાત કરીએ તો બહુ જબરદસ્ત એમને ટાઈમ પણ આપ્યો અને બહુ સારી એવી માહિતી આપી. તો ઇન્દુભા તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.